સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ થરાદને નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું ત્યારથી તાલુકાઓ અને ગામડાઓ સરકારના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે। વાવ થરાદ નવા જિલ્લાઓમાં ઘણા તાલુકાઓ જોડાવા માંગતા નથી। ધાનેરાનો થરાદ વાવ જિલ્લામાં સમાવેશ થયો છે। ત્યારે ધાનેરાના લોકો બનાસકાંઠા જિલ્લામાં ધાનેરાની સમાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। તેમજ ધાનેરાની બનાસકાંઠા જિલ્લામાં સમાવેશના મુદ્દે ધાનેરા પ્રતિનિધિ મંડળ સીએમ ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળીને રજૂઆત પણ કરી હતી। જો કે રાજ્યના મુખ્યમંત્રીની રજૂઆત કરી હોવા છતાં ધાનેરા માટે કોઈ જ નિકાલ ન આવતા ફરી લોકો વિરોધ કરી રહ્યા છે। ત્યારે હવે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય મફતભાઈ પુરોહિતે ધાનેરાની બનાસકાંઠામાં રાખવા મુદ્દે પીએમ મોદીને રજૂઆત કરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।